નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાની 2 તાલુકા પંચાયત બેઠકો માટે 16 ફેબ્રુઆરી યોજાયેલા મતદાનમાં વહેલી સવારથી જ મતદારોએ લાંબી લાઈનો લગાવી હતી અને 70%થી વધુ મતદાન થયાના અહેવાલો આવ્યા હતા। ત્યારે દેડિયાપાડાની ઝાંક બેઠકના 9 મતદાન કેન્દ્રો ઉપર કુલ 65.23% અને સાગબારાની ભાદોળ બેઠકના 8 મતદાન કેન્દ્રો પર 73% કરતાં વધુનો ઉત્સાહજનક મતદાન નોંધાયું હતું। દેડિયાપાડાની બેઠક પર ભાજપના સુરેશ વસાવા, આમ આદમી પાર્ટીના રાહુલ વસાવા અને કોંગ્રેસના ગંભીર વસાવા તેમજ એક અપક્ષ ઉમેદવાર રાજેન્દ્ર વસાવા વચ્ચે ચતુષ્કોણીય ચૂંટણી જંગ ખેલાયો હતો। જ્યારે સાગબારા તાલુકાની ભાદોળ બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાર સરોજ વસાવા, આપના સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો હતો। હવે આવતીકાલે પરિણામનો દિવસ હોય ને દેડિયાપાડા અને સાગબારા તાલુકા મથકોએ મતગણતરી સવારથી 6 વાગ્યાથી શરૂ થવાની હોય ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી મતગણતરી કેન્દ્રથી 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ અને એકઠા થવાને અંગેને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ। ત્યારે રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ રહેલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એકબીજાની સામે ઉમેદવારો ઊભા કરી દીધા હતા। હાલમાં જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના કારણે સત્તાથી હાથ ધોવા પડ્યા છે તેવી માન્યતા ઊભી થઈ રહી છે। ત્યારે અહીંયા પણ શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની લડાઈમાં ભાજપને લાભ થશે કે કેમ પ્રકારની શક્યતાઓ હાલ કેટલાક લોકો જોઈ રહ્યા છે। તમામ પ્રકારની શક્યતાઓ અને આગાહીઓ વચ્ચે આવતીકાલે સવારે 6 વાગ્યાથી સાગબારા અને દેડિયાપાડાના તાલુકા મથકે મતગણતરી શરૂ થવાની છે અને 10 વાગ્યા સુધીમાં બંને બેઠકોના પરિણામો જાહેર થઈ જશે એવું મનાઈ રહ્યું છે। ત્યારે પરિણામ સહિત આવતીકાલના અપડેટ માટે નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરી જોડાયેલા રહેજો અને બેલ આઇકન પ્રેસ જરૂરથી કરજો જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે। ફરી મળીશું નવા વિડીયોમાં।